હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવવાના છીએ રાજમા ચાવલ. તો રાજમા આપણે બાફીને લઈ લીધા છે. એક વાટકો રાજમા લીધા છે. એ પાણીમાં પલાળી દીધા હોય કલાક, પછી આપણે બાફવા મૂકવાના છે. એની અંદર મીઠું કે કાંઈ ન નાખીએ એટલે સરસ બફાઈ જાય. અને બફાઈ ગયા પછી નિતારી લીધા છે ચાળણીમાં. અને આ સાઈડ આપણે લીલી ડુંગળી એક વાટકો લઈ અને તેલ અને હિંગ મૂકીને સાતરી લીધી છે. અને આ સાઈડ આપણે ટમેટા, બે ટમેટા મોટા લીધા છે અને એને ચોપ કરી અને એ તે તેલમાં હિંગ મૂકીને સાતરી લીધા છે. એટલે આ બાજુ જે ડુંગળી છે એની અંદર તેલ મૂક્યું ત્યારે લસણની પેસ્ટ પણ સાતળવામાં આપણે નાખી દીધી હતી. એટલે આ આપણે 5 મિનિટથી સાતળી છીએ એટલે આ સરસ થઈ ગયું છે. એટલે હવે આનો ગેસ આપણે બંધ કરી દઈશું. અને ટમેટા સતરાઈ ગયા છે તો એની અંદર આપણે મસાલા એડ કરીશું. તો આ ગરમ મસાલો છે એ 2 ચમચી મસાલો નાખી દઉં છું. અને આ કિચન કિંગ મસાલો છે તો એક આખી મોટી ચમચી જેટલો મસાલો છે એ નાખી દઉં છું. આની અંદર પંજાબી મસાલાની જરૂર નથી પડતી, કારણ કે આ એકદમ ટેસ્ટી થાય છે શાક. લસણ, ડુંગળી લીલી બધું આવે ને એટલે સરસ શાક થાય. હવે આની અંદર સ્વાદ મુજબ મીઠું. આપણે સેમાઈ રાજમામાં કે એમાં નાખ્યું નથી એટલે આમાં થોડુંક વધારે મીઠું એડ કરી દઈશું. અને સહેજ હળદર, 1 ચમચી નાની હળદર, અને 1 ચમચી મરચું, મોટી 1 ચમચી મરચું છે. હવે આની અંદર આપણે રાજમા બધા જ એડ કરી દઈશું. હવે આ રાજમા એકદમ સરસ થઈ જાય, આ રીતે બધું અંદર મસાલો ભળી જાય એટલે આપણે આની અંદર 1 વાટકા જેટલું આ કુકરમાં પાણી છે એ નાખી દઉં છું. આ રાજમા ચાવલ ખાવામાં બહુ જ સરસ લાગે છે અને બાળકોને પણ ભાવે છે. અને આમે પણ હેલ્ધી રેસીપી છે એટલે આ ડુંગળી લસણ બધું નાખીએ એટલે બહુ જ સરસ લાગે. રોટલી સાથે અને ભાત સાથે લગભગ બધા આનો રસો એકદમ કરી અને રાજમા ચાવલ બહુ ખાતા હોય છે એટલે બહુ જ સરસ લાગે છે. હવે આ ઉકળે એટલે એની અંદર આપણે આ ડુંગળી નાખી દઈશું. ડુંગળી લસણની જે પેસ્ટ છે. અને આમાંથી આપણે કોઈ ન ખાતા હોય તો થોડા રાજમા કાઢી લઈશું. અમારે અત્યારે વેકેશન ચાલે છે એટલે અમારા ધાર્મિક ભાઈ, નીલભાઈ અને અમારા વત્સલભાઈ બધાને આ ખૂબ જ ભાવતી વાનગી છે અને ભાવતી ડીશ છે. એટલે આજે બધા ફટાફટ જમવા બેસી જશે. હવે આ ઉકળે છે તો આની અંદર આપણે 2 ચમચી જેટલો લોટ લઈ અને પાણી હરખું નાખી અને આમ કરી લીધું છે હાથેથી. એટલે હવે આ બધું આપણે એની અંદર નાખી દઈશું એટલે રસો પણ એકદમ ખાવાની મજા આવે, એટલો સરસ થાય. હવે આ પાણી ઉકળે એટલે આપણે આની અંદર આ બધી જે ડુંગળી અને લસણની પેસ્ટ કરેલી છે, સાંતળેલું છે બધું, એ બધું જ આપણે આની અંદર નાખી દઈશું. એકદમ સરસ સુગંધ આવી રહી છે અને આપણા રાજમા ચાવલ રેડી થવા જઈ રહ્યા છે. તો એકદમ ડિલિશિયસ ડીશ તૈયાર છે. હવે આપણે આને સર્વ કરી અને પછી ઉપર કોથમરીથી ડેકોરેશન કરીશું. તો આ રાજમા ચાવલને ચાવલ એક બાઉલમાં લઈ લીધા છે મેં. હવે એની અંદર આપણે રાજમા નાખીશું. હવે આ રાજમા આટલા રસાવાળા હોય તો જ મજા આવે છે ખાવાની. એટલે આપણી આ રાજમા ચાવલની ડીશ રેડી છે. સુગંધ તો એટલી સરસ આવે છે. એક ગ્લાસ રાજમા ચાવલ રેડી છે. મોઢામાં જોતા જ પાણી આવી જાય એવા રાજમા ચાવલ.